श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री अमने महाराणी की जय। श्री हरिराय महाप्रभु की जय। ગોકુલનાથ કી જય। આપણે 84 વૈષ્ણવની વાર્તાનું રસપાન કરીએ છીએ। તેમાં વાર્તા 19મી આવી છે। દિનકરદાસ મુકુંદાસ હાનિયા કાયસ્થ। આચાર્યજી મહાપ્રભુજીના સેવક દિનકરદાસ માળવા દેશમાં રહેતા। તેમની વાર્તાનો ભાવ પ્રકાશ। એ લીલામાં નંદરાયજીના ભાઈ હતા। દિનકરદાસ તો ધરાનંદ છે અને મુકુંદરાય ધ્રુવનંદ છે। તે માળવામાં એક કાયસ્થના ત્યાં જન્મ્યા। એમના પિતા ઉજ્જૈનમાં હાકેમ પાસે રહેતા। એક દિવસ હાકેમથી બોલાચાલી થઈ ગઈ ત્યારે દિનકરદાસ મુકુંદાસના પિતા ચાકરી છોડી ઘરે ચાલ્યા આવ્યા અને દિવસ 10-5માં દેહ છોડી બંને ભાઈ વર 10-12ના થયા। ઘરમાં દ્રવ્યનો સંકોચ થવાથી ઘરેથી નીકળીને કાશી ગયા। ત્યાં દ્રવ્ય ઘણું કમાયા। પછી બંને જણ ઘરે આવવા રવાના થયા। તેઓ કાશીથી ઘઉં આવ્યા ત્યારે એક સર્પ નીકળ્યો। તે મુકુંદરાયને કાટીને દરમાં ઘસી ગયો। તેનું વિષ ચડ્યું ત્યારે દિનકરદાસ તેને કાશીમાં ઉઠાવી લાવ્યા। પછી ઉતારવાવાળાને પ્રયત્ન કર્યા પરંતુ વિષ ઉતરે નહીં। ત્યારે દિનકરદાસે પોકારીને રુદન કર્યું। શ્રી આચાર્યજી ત્યારે કાશીમાં શેઠ પુરુષોત્તમદાસના ઘરે બિરાજતા હતા અને કૃષ્ણદાસ બજારમાં કંઈ કામ માટે આવ્યા હતા। તે કૃષ્ણદાસે દિનકરદાસનું રુદન સાંભળ્યું। ભગવતીનું હૃદય કોમળ તેથી પૂછ્યું, આવું દુઃખ તમે કેમ કરો છો? ત્યારે દિનકરદાસે કહ્યું, પહેલાં દ્રવ્યના દુઃખથી ઘરથી નીકળી આવ્યો। દ્રવ્ય કમાયા હવે ઘરે જતા હતા તો અમારા ભાઈને સર્પને કાટ્યું છે। તો પહેલાં દ્રવ્યથી દુઃખ હતું, હવે મારા ભાઈને સર્પ કાટ્યો। બહુ યત્ન કર્યો પરંતુ વિષ ઉતર્યું નહીં। હવે અમે પણ કાશીમાં ડૂબી મરીશું। ઘરે જઈ શું કરીએ? ત્યારે કૃષ્ણદાસને દયા આવી। વળી દૈવી જીવ જાણ્યા તેથી આચાર્યજીનું ચરણામૃત પાસે હતું તે મુકુંદાસને પાણીમાં ધોળીને પીવડાવ્યું એટલે તત્કાલ વિષ ઉતરી ગયું। મુકુંદાસ ઉઠીને બેઠા થયા। ચરણામૃતથી બુદ્ધિ નિર્મળ થઈ ગઈ। પછી મુકુંદાસે કૃષ્ણદાસને ભગવત સ્મરણ કરી દંડવત કર્યા અને પૂછ્યું કે શ્રી આચાર્યજી ક્યાં બિરાજે છે? ત્યારે કૃષ્ણદાસે કહ્યું, તમે અમને દંડવત કેમ કર્યા? ત્યારે મુકુંદાસે કહ્યું, તમારા હૃદયમાં શ્રી આચાર્યજીએ બિરાજીને મારા ઉપર કૃપા કરી છે। અમે તો સંસાર સમુદ્રમાં પડ્યા હતા તેથી શ્રી આચાર્યજીને પણ ન જાણ્યા અને તમને પણ ન જાણ્યા, પરંતુ તમે કૃપા કરીને બનાવ્યા તેથી ભગવતીએ દંડવત કરવામાં બાધક નથી। ત્યારે કૃષ્ણદાસે કહ્યું, આ ચરણામૃતની વાત શ્રી આચાર્યજીને ન કહેતા, નહીં તો મારા ઉપર ખીચશે। ગામમાં એ કોઈને નહીં કહેતા, અમને બધા આવીને દુઃખ દેશે। અહીં રહેવું કઠણ પડશે। એટલે પછી મુકુંદાસે કૃષ્ણદાસને પૂછ્યું કે શ્રી આચાર્યજી ક્યાં બિરાજે છે? ત્યારે કૃષ્ણદાસે કહ્યું કે શ્રી આચાર્યજી શેઠ પુરુષોત્તમદાસને ત્યાં બિરાજે છે। તે એમ કહી કૃષ્ણદાસ તો કાર્ય માટે ગયા। પછી મુકુંદાસે કહ્યું, ભાઈ આચાર્યજીના શરણે ચાલો। ત્યારે દિનકરદાસે કહ્યું, શ્રી આચાર્યજી કોણ છે? ત્યારે મુકુંદાસે કહ્યું, સાક્ષાત ભગવાન છે। એમના ચરણામૃત મળવાથી જ્ઞાન થયું। તમે પણ જ્યારે ચરણામૃત લેશો ત્યારે આચાર્યજીના સ્વરૂપને તમે જાણશો। જલ્દી ચાલો, ઢીલ ન કરો। બંને ભાઈએ આવી આચાર્યજીને દંડવત કરી વિનંતી કરી, મહારાજ અમે મહા અપરાધી છીએ, સંસારના સુખ દુઃખમાં પડ્યા છે, અમારો ઉદ્ધાર કરો। ત્યારે શ્રી આચાર્યજી કહે, તમે કાયસ્થ છો, તે આ પુષ્ટિમાર્ગ કેવી રીતે સધાશે? ત્યારે મુકુંદાસે કહ્યું, મહારાજ આપની કૃપાથી બધું સધાશે। આપની કૃપા શૂદ્ર ચાંડાલ ઉપર હોય તો તેનાથી બધું સધાય। આપની કૃપા મોટા બ્રાહ્મણ ઉપર ન હોય તો એનાથી ન સધાય। તેથી આપ અમારા ઉપર કૃપા કરી અમને શરણે લો। શરણના પ્રતાપથી અમારું કલ્યાણ થશે। ત્યારે આચાર્યજી પ્રસન્ન થઈને કહીએ કે અમે એમ જાણ્યું કે આ કૃષ્ણદાસ મેઘનનું કામ છે। પછી દિનકરદાસે અને મુકુંદાસને નવડાવી નામ નિવેદન કરાવ્યું।
તેઓ કેટલાક દિવસ આચાર્યજીની પાસે રહીને માગની રીતિ શીખ્યા. પછી વિનંતી કરી, મહારાજ, આજ્ઞા હોય તો અમે ઘરે જઈએ. અમને હવે શું કર્તવ્ય છે? ત્યારે આચાર્યજીએ બ્રહ્મસમનની પત્રી લખીને હસ્તાક્ષર દીધા અને કહ્યું, આની સેવા કરજો. કંઈ ખાનપાન કરો તો આને ભોગ ધરીને લેજો. પછી બંને ભાઈ વિદાય થઈને માળવામાં પોતાના ઘરે આવ્યા. રસોઈ કરી ભોગ ધરી શ્રીજનને અલગ ધરી દે, કેમ કે દેવી નથી. આચાર્યજીના સેવક થવાનું મન નથી. પછી મુકુંદાસને શ્રી આચાર્યજીનું ચરણામૃત મળ્યું. તેથી બધા શાસ્ત્રો, વેદ, પુરાણ વગેરે કંઠસ્થ થયા. વાર્તા પ્રસંગ 1. તે મુકુંદાસ કવિતા બહુ સુંદર કરતા. શ્રી આચાર્યજી, શ્રી ગુસાઈજી અને શ્રી ઠાકોરજીના એક સરખા કરતા. વળી મુકુંદાસ એક મુકુંદ સાગર ગ્રંથ વ્રજ ભાષામાં કર્યો છે. તેમાં ભાગવત દ્વાદશ સ્કંદ પર્યંતના અર્થ ધરી દીધા છે. મુકુંદાસ એક સમય ઉજ્જૈનના કારકુન થઈને ગયા. ત્યારે ઉજ્જૈનના બ્રાહ્મણ પંડિત બધા આવીને તેમને મળ્યા અને કહ્યું, અમે તમને ભાગવત સંભળાવીએ. ત્યારે મુકુંદાસે કહ્યું, નવરાશ નથી. નવરાશ હશે ત્યારે સાંભળીશું. એનું કારણ એ કે આચાર્યજીના સુબોધિની આદિ જે ગ્રંથો છે તેની આગળ તમારી કથા સાંભળવાની નવરાશ ક્યાં? બ્રાહ્મણનું ઉદાસ ન થાય, મન ઉદાસ ન થાય. તેથી કહે, નવરાશ હશે ત્યારે સાંભળીશું. પછી તે બ્રાહ્મણ બીજે ચોથે દિવસે મુકુંદાસને પૂછે, ક્યારે કહેશો? ત્યારે શ્રી ભાગવત સંભળાવીશ. એમ કરતાં ઘણા દિવસો વીત્યા. પછી એક દિવસ મુકુંદાસ ચોપટ રમતા હતા. તે આ પંડિતે જોયું. ત્યારે વિચાર્યું, આજે વાત કહેવાનો દાવ મળ્યો છે. મુકુંદાસે કહ્યું, નવરાશ હશે ત્યારે સાંભળીશું. ત્યારે પંડિતે કહ્યું, ચોપટ રમવાની નવરાશ છે અને ભાગવત સાંભળવાને માટે કહો છો કે નવરાશ હશે ત્યારે સાંભળીશું. એનું કારણ શું? ત્યારે મુકુંદાસે વિચાર્યું, બ્રાહ્મણે તો પ્રત્યુત્તર જબરો આપ્યો, આપણે તેને જવાબ દેવો. ત્યારે મુકુંદાસે કહ્યું, અમારું ભાગવત જાણે છે? ત્યારે પંડિતે કહ્યું, તમારું ભાગવત શું જુદું છે? ત્યારે જ એમણે કહ્યું, અમારું ભાગવત જુદું છે. ત્યારે પંડિતે કહ્યું, તમે જ તમારું ભાગવત સંભળાવો. એટલે મુકુંદાસે કહ્યું કે કોઈ સમય મેળવીને સંભળાવી દઈશ. આ પ્રકારે કહીને ટાળ્યા અને તે માર્ગીય બ્રાહ્મણ ન હતો તે તેના મુખથી કથા ના સાંભળી. જે આપણું પુષ્ટિ માર્ગનું હોય એનું જ આપણે સાંભળવાનું. 66 અપરાધમાં લખ્યું છે કે અવૈષ્ણવના મુખથી શ્રી ભાગવત શ્રવણ કરવું નહીં. વૃક્ષત્રયમ, જન્મત્રયમ ઇત્યાદિ બીજાના મુખથી સાંભળે તો પુષ્ટિ માર્ગે વૈષ્ણવને દોષ લાગે છે. જીવને આ વાતનો બહુ સંદેહ છે, કેમ કે ભગવત નામમાં તો બધાનો અધિકાર છે. સુદાદી ચાંડાલ પર્યંત અધિકાર છે. જે કહે સાંભળે તે બધાનું કલ્યાણ થાય. શ્રી ભાગવતમાં પણ અજાબિલ આદિ પવિત્ર થયા છે. એ બધું મહાત્મ્ય જગતમાં પ્રસિદ્ધ છે. અને પુષ્ટિમાર્ગમાં ભગવત નામ, કીર્તન અગર શ્રી ભાગવત અન્ય માર્ગેથી સાંભળવાનું નહીં. ભગવત નામ સાંભળવાથી દોષ કેમ? આ સંદેહ બહુ ગૂઢ છે. ત્યાં કહે છે, મર્યાદા માર્ગમાં તો મુક્તિ ફળ છે અને પુષ્ટિ માર્ગમાં એકાંગી પુષ્ટિ ભક્તિ તે ફળ છે. અને ભક્તિ તો આચાર્યજીના આશ્રયથી જ થાય છે. તેમાં આશ્રય અને અન્યાશ્રયનો ભેદ બતાવે છે. આપણું હૃદય તે કમળ છે, ત્યાં આશ્રય, પ્રેમ વગેરે બધા ધર્મો આવે અને ભગવાનને બિરાજવાનું પણ તે જ ઠેકાણું છે. હૃદયમાં શ્રી આચાર્યજી સંબંધી આનંદ સર્વ પ્રકારથી પ્રવેશ કરે તો આશ્રય સિદ્ધ થાય છે. હૃદયમાં રસ આનંદને જવાના આટલા પ્રકાર છે. એક તો નેત્ર, તેનાથી સુંદર કોઈ વસ્તુને જોઈને હૃદયમાં આનંદ થાય. તેથી આચાર્યજી સંબંધી ઠાકુરના દર્શન કરીને સુખ પામવું. બીજી જગ્યાએ દર્શન તથા લૌકિક વૈદિક કઈ સંસાર સંબંધી સુંદર વસ્તુ જોઈને શ્રી આચાર્યજીના સંબંધ વિનામાં આનંદ આવે તો પણ અન્યાશ્રય છે. નેત્રોના અન્યાશ્રય મહાદોષ રૂપ છે. બીજું શ્રવણ દ્વારા કીધું. તે જ જેના મુખથી સાંભળીને તેના જૂઠણનો રસ કર્ણ દ્વારા હૃદયમાં જાય. તેથી દાસભાવ રાખીને તેમના જ મુખથી સાંભળવું. દાસભાવ છો વલ્લભ કુળમાં કે પુષ્ટિ માર્ગે વૈષ્ણવમાં હોય તેમના મુખથી સાંભળવું, જેથી હૃદયમાં ધર્મ દ્રઢ થાય. બીજાના મુખથી પ્રીતિથી સાંભળે તો અન્યાશ્રય થાય.
અષ્ટાક્ષરમાં પોતાનું મન લગાડે. તેથી મુખ્ય સિદ્ધાંતો આ માર્ગમાં એ છે કે બીજાથી વાણી વિલાસ કરવો નહીં. વાણી દ્વારા પણ મિલાપ થાય છે. મૌન સર્વાર્થ સાધકમ. તેથી અન્ય માર્ગીથી ન ભગવત ધર્મની વાત પૂછવી, ન પોતાની કહેવી. બધી ઇન્દ્રિયો અને મન આચાર્યજીના સમન વિના સુખ ન પામે. આચાર્યજીના આશ્રયનું આ સાધન છે. મુકુંદાસે તો શ્રી આચાર્યજીનો આશ્રય દળ. તેથી જેઓ તે પંડિતની કથા સાંભળત તો પણ તેમને બાધક ન થાત, પરંતુ એમની દેખાદેખી બીજા સાધારણ વૈષ્ણવ સાંભળે તો તેમનો બગાડ થાય. તેથી આટલું જ્ઞાન દ્રઢ ન હોય તો અન્ય માર્ગેથી કથા વગેરે ન સાંભળે. મનનો ભરોસો નહીં, વચનમાં વિશ્વાસ થઈ જાય તો ધીરે ધીરે આ માર્ગમાંથી બતાવેલા સાધનોમાં મન જાય અને તેથી ન સાંભળીએ. અને કાચી દશાવાળાએ તો શ્રી આચાર્યના સંબંધથી જ ભગવત ધર્મ કહેવો અને સાંભળવો. સંસારી લોકો છે તેમને તીર્થની ચાહના છે અને તીર્થ છે તે ભગવતીઓને ચાહે છે. કેમ કે ભગવતીએ જે તીર્થનો સ્પર્શ કરે, જે તીર્થની પાસે જાય તે તીર્થ બધા પાપોથી મુક્ત થાય. અને દિનકરદાસના મોટા ભાઈની વાર્તાનો વિસ્તાર એથી અહીંયા નથી કર્યો. જે દિવસે તે આચાર્યજીના સેવક થઈ માળવામાં આવ્યા તે દિવસથી મહાપ્રભુજીના હસ્તાક્ષર સંબંધનો બ્રહ્મ સંબંધનો પ્રકાર વાંચીને નિત્ય માથું પીટીને રોતા કે અમે લીલામાં નંદરાયજીના ભાઈ થઈને હવે આટલા દિવસથી સંસારમાં ભટકીએ છીએ, તે અમને ધિક્કાર છે. આ પ્રકારે વિરહ કહી 3 મહિનામાં લીલાની પ્રાપ્તિ થઈ. તેથી એમની વાર્તા અનિર્વચનીય વિરહ દશાની છે. તેથી ઘણો પ્રકાશ નથી કર્યો. અને આ બંને ભાઈ દિનકરદાસ, મુકુંદાસ મોટા ભગવતીય કૃપાપાત્ર હતા. તેમની વાર્તાનો પાર નથી. વાર્તા 19મી. કૃષ્ણાર્પણ. જય શ્રી ગોખલેશ. બીજું આવતીકાલે.